એ આપણી ઇન્દ્રિયો છે. કઠોપનિષદમાં એનું બહુ અદ્ભુત વર્ણન કર્યું છે, બહુ અદ્ભુત વર્ણન. પણ છેલ્લે એટલું કહી દે છે કે ભોક્તેત્યાહુર આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તેત્યાહુર મનીષિણઃ. આટલું હું તમને બતાડું છું. આના દ્વારા તમારા ચિત્ત, મન, બુદ્ધિ, ઇન્દ્રિય વગેરે દ્વારા તમે સ્થિર થઈ, પોતાની અંદર પ્રતિષ્ઠિત થઈ અને તમે પરમાત્મા તત્વમાં તત્પર થાઓ. આવો ઉપદેશ બતાડીને છેલ્લે ઉપનિષદકાર પણ એવું કહી દે છે કે હવે જેની પ્રજ્ઞા છે, જેની બુદ્ધિ વ્યવસ્થિત છે, આત્મેન્દ્રિય મનોયુક્ત જે જીવ છે એ એના અનુસાર આમાં હવે ગતિ કરશે. માર્ગ અમે બતાડી દીધો. તમે સારથીને ભૂલી જાઓ. આજની ભાષામાં જુઓ, આ બુદ્ધિ છે ને એ સ્ટેરિંગ છે. જેમ વાળો એમ આ શરીર રૂપી આખું વાહન વળે. આ બાજુ વળો તો સંસારમાં જાય, આ બાજુ વળો તો ભગવતમય બને. જેનો જેવો વિષય, જેની જેવી રુચિ, બહુ જાજો ફરક નહીં પડે. ચિંતા નહીં કરો. જો કદાચ આમ સંસાર તરફ વળી ગયું, કાંઈ વાંધો નહીં. બહુ તો બહુ શું અંતરાય થશે ને, એમાં શું વાંધો છે? આટલા જન્મોથી તો અંતરાય થતો આવે છે. એક હજી એમાં શું 60 ભેગી બરાબર. 11:30 થવા આવ્યા છે. આપ સૌને ઉતાવળ નથી ને? 12 વાગ્યા સુધી ચલાવું તો વાંધો નહીં. બસ હજી પહેલો દિવસ છે ને. હું પહેલે જ દિવસે પછી બહુ મોટો જો પેલું ડોઝ આપી દઉં તો પછી બીજે દિવસેથી આપ બધાની ગેરહાજરી થવા લાગે. કેમ કે ભાઈ સવારથી અમારે અમારા કાર્યમાં પ્રવૃત્ત થવું છે. અમે અમારા કાર્યમાં કેવી રીતના પ્રવૃત્ત થઈએ? 2 વાગ્યા સુધી તો જે બેસાડી રાખે છે. છેલ્લા 2 દિવસ કંઈક વિશેષ આનંદ કરશું. રોજ 10-10, 15-15 મિનિટ વધારીશ એટલે આપ સૌને પણ અભ્યાસ થાય. આજે 12 વાગ્યા સુધી, પછી ધીમે ધીમે 12:30 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 1:30 વાગ્યા, 2 વાગશે એટલે 5મો દિવસ આવી જશે. સવાર સુધી અહોરાત્ર સત્ર થઈ જાય આખું. શ્રીમદ ભગવદ ગીતામાં આ જ બુદ્ધિને નિશ્ચયાત્મક કીધી છે. આ નિશ્ચય કરનારી બુદ્ધિ. નિશ્ચય ક્યારે થાય? જ્યારે જ્ઞાન હોય. આ બુદ્ધિને એટલી ખબર છે કે શું સાચું છે ને શું ખોટું છે, શું ધર્મ છે, શું અધર્મ છે, શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે. એટલા માટે જીવાત્માની અંદર બહુ મહત્વપૂર્ણ એક પદાર્થ, અંતઃકરણ ચતુષ્ટયની અંદર એક બુદ્ધિને સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે. બુદ્ધિને એમાં રાખવામાં આવી છે. કારણ કે નિશ્ચય છે, એને ખબર છે કે આ કરાય, આ ના કરાય. હા, આમ જ કરવું જોઈએ તો ચાલો આમ કરો. એવો જે નિશ્ચય એ આ બુદ્ધિ દેનારી છે, આ મતિ દેનારી છે. બહુ સારી ઉપલબ્ધિ છે આ. ઇન્દ્રિયોથી પણ શ્રેષ્ઠ મનને કહ્યું છે અને મનથી પણ શ્રેષ્ઠ આ બુદ્ધિને માની છે. ઇન્દ્રિયાણી પરાન્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ. મનથી પણ શ્રેષ્ઠ આ બુદ્ધિ છે. આ માનવ શરીરની અંદર આ મતિ છે. આનું એટલું મહત્વ છે. આ તમને ઈચ્છે તો એ બંધનમાં પણ મૂકી શકે છે. આ ઈચ્છે તો એ તમને ભગવત પ્રાપ્તિ પણ કરાવી શકે છે. પણ આ મતિ, બુદ્ધિ, પ્રજ્ઞા એ પ્રતિષ્ઠિત થવી જોઈએ, ચરણ કમલમાં સ્થિર થવી જોઈએ. તો અચ્છા, આ બુદ્ધિનો સ્વભાવ પણ શ્રીમદ ભાગવતની અંદર આ મતિનો સ્વભાવ પણ ચંચલ મત્સ્ય જેવો માનવામાં આવ્યો છે. મત્સ્ય કેટલો ચંચલ હોય છે એટલી જ આપણી મતિ ચંચલ છે. 2 કલાક ઉપર થઈ ગયું છે, આપણે પ્રારંભ કર્યો. સાચું કહો, કેટલું ફરીને આવ્યા? જે વસ્તુ તમને લાગતી હતી, જે વસ્તુની સાથે તમારો સંબંધ છે, તે બધા વિષયોને આપણે સાંભળીએ, શ્રવણ કરીએ, એમાં હોકારો પુરાવીએ. પછી જે સિલેબસ 12 હોય, કોર્સ 12 હોય, આ સિલેબસમાં નથી, વાંધો નહીં, બોલે છે, સીધું ચાલ્યું જાય ફ્લાઇટ. પછી એવા સમયે મતિ અભ્યાસ નથી કરતી તે વસ્તુને ગ્રહણ કરવાનો, ત્યારે મતિ ચંચલ થઈને ભ્રમણ કરે છે. મત્સ્ય જેવું ચંચલ છે તેવું જ ચંચલ જીવની આ મતિ છે. એટલા માટે આ મતિને પોતાના સર્વ ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોના વિષયો અને એના વિકારો
એની વાસનાઓ સહિત જીવ એ સર્વ વસ્તુને જે બહાર ગતિ કરે છે એને એક સાથે આટોપીને પોતાની અંદર લઈ લે, જેમ કાચબો. કુર્મોંગાનીવ સર્વશઃ, જેમ કાચબો. આ પ્રકારે જે વ્યક્તિ પોતાના દેહેન્દ્રિય પ્રાણ બુદ્ધિ વગેરેનો જે નિગ્રહ કરે છે તેની મતિ સ્થિર થાય છે. એવા સ્થિર મતિ વાળાએ સદા શ્રી મહાપ્રભુના ચરણ કમલમાં મતિને સ્થિર રાખવી જોઈએ. ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોના અર્થો, એના વિષયો, આ બધામાંથી મન સહિત આ સર્વ વિષયોમાંથી જીવ બહાર નીકળે. બહાર નીકળી બુદ્ધિરૂપી સારથી દ્વારા એ જીવ મારામાં પ્રણત થાય, મારામાં એની પ્રણતિ થાય, મારામાં એની પ્રપત્તિ થાય. અને એવો જે જીવ છે તે જીવ પછી પ્રણયન, ત્યાર પછી એના હૃદયમાં મારા પ્રત્યે અલૌકિક પ્રીતિ પ્રકટ થાય. પણ સૌથી પહેલા તો આ મતિને ચરણારવિંદમાં સોંપવી પડે. એનો અનુરાગ જે ભક્તિનું મૂળ લક્ષણ છે, તા પરાનુરક્તિ ઈશ્વરે. શાંડિલ્ય ભક્તિ સૂત્ર વગેરે જે બતાડે છે કે તે પૂર્ણ પુરુષોત્તમમાં જીવાત્માનો પરમ અનુરાગ થવો, અનુરક્તિ થવી, પ્રેમ થવો, સ્નેહ થવો, મહાત્મ્ય સહિત સ્નેહ થવો. આ બધું ક્યારે થાય? જ્યારે સ્થિરતા હોય. પણ આ જ બહુ અઘરું છે. પેલા તો ભગવત કૃપા પાત્ર હતા કોણ? અર્જુન. અને એવા મહાન ગુરુના શિષ્ય હતા, તેથી ચંચલ એવા મત્સ્યની પણ આંખ ભેદી. આપણામાં નથી હો. આપણી અંદર એક કૃત સંકલ્પપણું છે જ નહીં. કેવી રીતના મતિને સ્થિર કરીશું? અને જો શ્રીમદ આચાર્ય ચરણોના યુગલ પાદારવિંદમાં આપણી મતિ સ્થિર થઈ ગઈ તો બસ, ટૂંકમાં કહું, આનંદ આનંદ છે, પછી કઈ ચિંતા નથી. શ્રી મહાપ્રભુ વિના આ માર્ગમાં આપણી સ્થિતિની કલ્પના કરીને જુઓ. જે પ્રભુ કહે છે અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ, લોક વેદમાં હું પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું, એવા પ્રભુને વેદાધારિત સિદ્ધાંત દ્વારા, વેદાધારિત મંત્રો દ્વારા એમનું આવાહન, વિસર્જન આદિ જે પૂજાનો માર્ગ છે, વલ્લભાષ્ટકમની અંદર પણ એ જ આવશે. સૃષ્ટિર વ્યર્થા ચ ભૂયા નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. આપના વિના આપની આ સૃષ્ટિ, આ દૈવી સૃષ્ટિ વ્યર્થ વહી જાત, વ્યર્થ થઈ જાત. આ દૈવી જીવોનું ભૂતલ ઉપર આવું નિરર્થક રહે જો હાથ પ્રકટ ન થયા હોત. હે શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુ વિના એકવાર આ માર્ગમાં તમારી સ્થિતિ કરીને કલ્પના તો કરી જુઓ. એક એક વૈદિક પરંપરાની અંદર, પૂજા માર્ગની અંદર નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલા માટે તો શ્રી મહાપ્રભુએ પ્રકટ થઈને પૃથક શરણ માર્ગોપદેશતા આ એવો શરણ માર્ગ આપણે પ્રકટ કર્યો જ્યાં પ્રભુ વેદાધીન નથી પણ વેદાતીત છે, મંત્રાધીન નથી પણ મંત્રાતીત છે. ત્યાં નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવાનું. અને જો એ વસ્તુની ચૂક થઈ તો એ કર્મનું ફળ નથી મળતું. મારા કરતા વિશેષ શાસ્ત્રીજીને ખ્યાલ છે, આપ તો કર્મ કરાવે પણ છે. સૌથી પહેલા બેસો અને સીધું હાથમાં ફૂલ લઈને પ્રભુનું તમે, ભગવાનનું તમે વેદ મંત્ર દ્વારા આવાહન કરીને તમે પૂજન પ્રારંભ કરી દો તો ના ચાલે. શાસ્ત્ર કે પવિત્રમ કુરુ ચાસનમ, પેલા આસન આદિ બધું પવિત્ર તો કરો. અપસર્પંતુ યે ભૂતા ભૂમિ સંસ્થિતા, દિવી સંસ્થિતા, ચાંતરિક્ષકાહ, આ બધા જ પવિત્ર થાઓ. પવિત્રીકરણ થાય, જીવની દેહ શુદ્ધિ થાય, જીવની ભૂત શુદ્ધિ થાય, ત્યાર પછી એને ભગવત ભજનનો અધિકાર પ્રાપ્ત થાય. અચ્છા, શાસ્ત્ર તો એવું બતાડે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ ત્રૈવર્ણિકોને જે ગાયત્રીનો ઉપદેશ છે તેવા ત્રૈવર્ણિકો દ્વારા જ્યારે પણ દેવારાધન થઈ રહ્યું છે, દેવ યજન થઈ રહ્યું છે, એ સમયે સર્વપ્રથમ ગાયત્રીની દીક્ષા હોવાને નાતે એને પ્રાતઃ અને મધ્યાહ્ન સંધ્યા કર્યા પછી જ, એ મધ્યાહ્ન સંધ્યાનું ઉપસ્થાન કર્યા પછી જ એને દેવારાધનની કે યજનની
એને પાત્રતા પ્રાપ્ત થાય છે, એને અધિકાર પ્રાપ્ત થાય છે. આજના સમયમાં કરાવવા વાળા નથી કરતા અને કરવા વાળા નથી કરતા. આ પરિસ્થિતિ છે, આ યથાર્થતા છે, આ પૂજા માર્ગ છે. અને એ માર્ગની અંદર જીવ નિજ ફલથી રહિત થવાનો હતો. દૈવી સૃષ્ટિ પણ કર્મ માર્ગમાં પડી જાત, દૈવી સૃષ્ટિ પણ જ્ઞાન માર્ગમાં ચાલ્યો જાત, પુનઃ એને અનેક જન્મનો અંતરાય થાત, પણ શ્રી વલ્લભ પ્રકટ થયા. શ્રી વલ્લભે પ્રાકટ્ય લઈ તે સર્વ જીવોને સનાથ કર્યા, તે જીવોને કૃતાર્થ કર્યા. તત એવ સ્વકીયાનામ, પોતાના માન્ય છે, સ્વકીય ગણ્યા છે, નિજજન માન્યા છે, અંગરૂપ બનાવ્યા છે. માટે તે જીવની સર્વ કાર્યની સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ સ્વયં શ્રી વલ્લભના અલૌકિક યુગલ પાદારવિંદના પ્રમેય બલથી જ થઈ જાય છે. ધીરે સાધન નથી કરવું પડતું. બીજી વાત, ઓહો કેટલું ચિંતન થઈ શકે છે મહાપ્રભુજીના કેવલ સ્વરૂપ વિશે, કેટલું ચિંતન થાય. અદ્ભુત શ્રી વલ્લભનું સ્વરૂપ. આ તો કેવલ શ્રી હરિરાયજીના વચનો આપણે લીધા. હવે વિચાર કરો, શ્રી ગોકુલનાથજીની ટીકા છે આ ગ્રંથમાં. શું અદ્ભુત વર્ણન આપે કર્યું. પુરુષોત્તમજીની પણ ટીકા ક્યાંયથી પ્રાપ્ત થાય છે. અદ્ભુત વર્ણન. કાલના સત્રમાં પછી જયારે પહેલો શ્લોક લેશું ને ત્યારે એ અમુક વિષયોને જોતા જઈશું. બહુ આનંદ આવશે. કેવલ શ્રી વલ્લભના જ સ્વરૂપનો વિસ્તાર. અરે સર્વોત્તમ સ્તોત્રની બડી ટીકા જોઈ લો, એ બડી બૃહદ ટીકાના દર્શન કરી લો. અદ્ભુત આનંદ, અદ્ભુત આનંદ. એવો રસ શ્રી વલ્લભના સ્વરૂપમાં વિદ્યમાન છે. નિજાચાર્ય ચરણૈક તાન થઈ, અને જે જીવ શ્રી વલ્લભના ચરણ દ્વયને સેવે છે, જે એમની સેવા કરે છે, એ યુગલ પાદારવિંદનું જે જીવ ભજન કરે છે, તે જીવના હૃદયને સાક્ષાત પ્રભુ એક વખત પધાર્યા પછી ક્યારેય તે હૃદયને છોડતા નથી. આ શ્રી વલ્લભના સ્વરૂપનું મહાત્મ્ય. કારણ કે શ્રી વલ્લભને ભજે છે એટલે હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે. અને શ્રી ઠાકોરજીને વલ્લભ કોણ છે? શ્રી ઠાકોરજીને પ્રિય કોણ છે? શ્રી વલ્લભ. તો જ્યાં વલ્લભ હોય ત્યાં પ્રભુ બિરાજે. કેવી રીતના? કદા ન જહાતી, ક્યારે પણ એ જીવના ચિત્તને પ્રભુ છોડતા નથી. અરે રામાનંદ પંડિતનો જ પ્રસંગ લઈ લો ને, ક્યાં દૂર જવાની જરૂર છે? વૈષ્ણવનો અપરાધ થયો, પેલા ગોબર લઈ જશે, આ જલ્દી ગોબર અહીંથી ઉઠાવો, એટલું શ્રવણ કર્યું. આપે વૈષ્ણવનો અપરાધ કર્યો છે. કેવલ એક વૈષ્ણવનું નામ લીધું હોત તો વાત અલગ છે કે અમુક વૈષ્ણવ આવું કરે છે. વૈષ્ણવનો અપરાધ કહેવાય, પણ એ સીમિત એના પૂરતું જ કહેવાય. પણ આ તો વૈષ્ણવ શબ્દ કઈ વ્રજભક્ત આદિ બધાનો એમાં સમન્વય થઈ ગયો, તો મહા અપરાધ કહેવાય. આપે હાથમાં જલ લઈ વેદ મંત્રનું ઉચ્ચારણ કરીને ત્યાગ કર્યો, અને આ બાજુ પોતે વિકલ થયા છે. પણ એટલી શુદ્ધ છે ભક્તિ બીજ છે ને હૃદયમાં, એટલી શુદ્ધ છે કે જ્યાં જાય જે કંઈ પણ કરે એ શ્રી ગોવર્ધનનાથજીને સમર્પિત કરીને જ પોતે ગ્રહણ કરે. હાટ પરથી જલેબી ધરી પ્રભુને ગોવર્ધનનાથજી આરોગ્યો અને ગોવર્ધનનાથજી આરોગ્યા. આ બાજુ ભોગ સરાવતી વખતે શ્રી વલ્લભે મુખારવિંદમાં એ જલેબીનો ટૂંક જોયો. આજે તો કોઈ ઉત્સવ નથી, આ સામગ્રી ક્યાંથી આવી? આપના સેવક રામાનંદ પંડિતે આરોગાવી. અરે મેં તો એનો ત્યાગ કર્યો છે. આપે ત્યાગ કર્યો છે, પણ એને એ રામાનંદ પંડિતને જયારે આપ મને સોંપી રહ્યા હતા ત્યારે મેં આપને વચન આપ્યું હતું કે આપ જેને મને સોંપશો હું એને ક્યારેય નહીં છોડું. કોઈ બીજું સોંપત તો વાત અલગ છે, પણ આપ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ જે જીવ મને સોંપશે તે જીવનો હું જ ઉદ્ધારક છું, તે જીવનો હું જ એકમાત્ર સર્વસ્વ છું. મહાપ્રભુજી દામોદરદાસજીને કહે છે મેં એનો ત્યાગ કર્યો છે, પણ ગોવર્ધનનાથજી આજે એના હાથની જલેબી આરોગી. તો પ્રભુ હવે તો એની ઉપર ઓમ ઐં હ્રીં ક્લીં શ્રી યમુનાય નમઃ.